નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારી યુટ્યુબ ચેનલ કમલેશ ડાભી ફેમિલી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે ગામડેથી સરસ મજાનું બકાલું આવ્યું છે જુનાગઢ અમારા જિલ્લામાંથી। આ શાકભાજીનું બધું શાકભાજી છે, શિયાળાની સિઝન છે તો અત્યારે સરસ મજાનું ઊંધિયું બને તો અમે ઊંધિયું બનાવવાના છે। અને હું જે કેટરસમાં રસોઈમાં ઊંધિયું બનાવું ને એ ટાઈપથી હું આજે ઊંધિયું બનાવવાનું છે। તો આજે તમને આ બધા બકાલાને પહેલાં શાકભાજીને અમે કટિંગ કરી લઈ અને પછી બધા શાકભાજીને તેલમાં તળી નાખશું અને પકાવી દેવું અને એ રીતે અમે ઊંધિયું બનાવવાના છે। આ રીંગણા આવ્યા છે, સરીગવાની શીંગું છે, શક્કરિયા, પાંદડી વાલો છે, તુવેર, વાલ, ટમેટા, વટાણા, લીલું લસણ છે, લીલી મેથી, લીલા ધાણા, લીલા સોરા, આદુ, બટેટા। આવે ને એનો સ્વાદ મસ્ત આવે તો આપણે પહેલા એ મુઠિયા બનાવી લઈએ। એના માટે આપણે મેથી કાપી છે તો મેથી નાખી દઈએ। પહેલા ચણાનો લોટ લીધો, મેથી નાખી દઈએ। બેસણ છે, બેસણમાં બનાવવાના છે। લીલું લસણ નાખી દઈએ, થોડુંક ધાણા નાખી દઈએ, ચાલો હવે હળદર નાખી દઈએ, લાલ મરચું નાખી દઈએ, મીઠું નાખી દઈએ, ધાણા જીરું નાખી દઈએ, થોડો ગરમ મસાલો નાખી દઈએ, કાશ્મીરી મરચું નાખી દઈએ અને કડક છે ગોટી બનાવવાનો લોટ બાંધી લે। પાણી જેમ જરૂર પડે એમ નાખવાનું એટલે મિક્સ કરી દઈએ। લીંબુ નાખી દઈએ, પછી ખાંડના દાણા નાખી દઈએ ગળાશ માટે ભૂલાઈ દઈએ। જેમ જરૂર પડે એમ પાણી નાખો, બહુ ઢીલો ન થઈ જાય લોટ, એની ખાસ ધ્યાન રાખો। માટે થોડું તેલ નાખી દઈએ આપણે, મિક્સ। શાકભાજી કટિંગ થઈ ગયું છે આપણે હવે વઘારની તૈયારી કરી નાખીએ। પહેલા મુઠિયા તળી નાખીએ, પછી જે વઘારમાં મસાલો આવે એ હું તમને દઉં। ઊંધિયા માટે મુઠિયા તળી લઈએ, મમ્મી બનાવી નાખે। ઊંધિયા માટે મુઠિયા તૈયાર, શાકભાજી તળી આપણે શાકભાજીને તળીને બટેટાને તળી નાખીએ। પહેલા તેલમાં પાકી જાય ને પછી આપણે વઘાર કરશું। બધું શાકભાજીને તેલમાં પકાવી દેવાનું કરી, એમાં પકાવીને પછી વઘાર મારી દેવાનો એટલે મસ્ત ઊંધિયું થઈ જાય। પાકી ગયા છે મસ્ત, બટેટાને આપણે કાઢી લઈ। આવી રીતે ઊંધિયું બનાવશે ને તો અલગ જ સ્વાદ આવશે। રીંગણાને તળી નાખીએ, મિનિટ પકાવવા દઈએ એટલે આ બટેટાની જોડે રીંગણા પાકી જાય। બટેટા મસ્ત પાકી જાય, રીંગણા પાકી જાય। 2 મિનિટ રીંગણા થઈ ગઈ છે, હવે રીંગણા કાઢી લઈએ। અને ગાજર આપણે તળી દઈએ।
હરીગવાની ડુંગળી નાખી દઈએ. આપણે બધી શાકભાજી તળીને પછી જ ઊંધિયું બનાવવાનું. ગવારને કોરા કરીને કઠોળ બધા દાણા છે એને તળી નાખીએ. હવે ઊંધિયાનો વઘાર કરી નાખીએ. એના માટે સિંગદાણાનો ભૂકો નાખવાનો છે, ગાંઠિયા નાખવાનો છે, ગોળ નાખવાનો છે, ચટણી, હળદર, મીઠું, ધાણા, જીરું, મસાલા નાખવાના છે, કાશ્મીરી મરચું અને આખા મરચાં, આખો મસાલો નાખવાનો છે. તેલ મૂકી દીધું છે. હવે આપણે વઘાર કરીએ. મસાલો આવી ગયા. લીમડાના પત્તા નાખી દઈએ. લીલું લસણ નાખી દઈએ. વાલોરના પત્તા બાકી તળવાના ત્યાં નાખી દઈએ. લીલું લસણ ને 2 મિનિટ પાકવા દઈએ. લીલા લસણ ને પકાવવા 1 ચમચી મીઠું નાખી દઈએ. બધા શાકભાજી નાખી દઈએ. મેથી નાખી દીધું. હવે આપણે તળેલા બધા શાકભાજી નાખીએ. મૂક્યા તેને પણ નાખી. હળદર નાખી દઈશું. મરચું નાખી દઈશું. મીઠું 1 ચમચી નાખ્યું હતું. 1 ચમચી નાખ્યું. કાશ્મીરી મરચું નાખ્યું. ઊંધિયાનો મસાલો નાખી દઈએ. ગાંઠિયાનો ભૂકો નાખી દઈએ. સિંગદાણા નાખી દઈએ. સિંગદાણાનો ભૂકો. ગોળ નાખી દઈએ. પાણી નાખી દઈએ. દેશી ટમેટા નાખી દઈએ. લીલા ધાણા નાખી દઈએ છે. આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગઈ છે.
આવી રીતે અમે લગ્નમાં બનાવીએ છીએ.